કાકાનો ફોન ચાલે છે. કોણ? હા એક મિનિટ. હા તે કઈ નહીં, હવે એપ્લાય કરતો રહેજે, પ્રાર્થના કર, થઈ જશે બધું. હા ચાલ તાર. હા શું થયું? એટલે આ ભત્રીજો એન્જિનિયર થયો, હવે નોકરી નહીં મળતી એમ. આ કોમન પ્રોબ્લેમ છે કાકા, શું કરવાનું? રોજ થાળીમાં પ્રસાદ લઈને મંદિરે જાય, એમ? દર્શન કરે અને પછી ત્યાં બધા પેલા વાંદરા બેઠા હોય ને એને ખવડાવે. અરે બાપરે. તો આજે તો પૂજારીએ પૂછ્યું શું? કે શું થયું બેટા એમ? તો કે મહારાજ કે હું એન્જિનિયર છું, નોકરી નહીં મળતી એટલે અહીંયા આવું છું એમ. હા. તો પૂજારી કે બેટા તું અહીંયા આવીને જે વાનરોને ખવડાવે છે ને હા. એ લોકો પોતે રામ સેતુ બાંધવાના પહેલા એન્જિનિયર હતા. હવે વિચારી લે. આવું કહીને જતા રહ્યા મહારાજ તો. એટલે પેલો મને કે કાકા નોકરી મળશે કે નહીં મળે એમ કે. એટલે મેં કીધું પ્રાર્થના કર, પ્રાર્થના એ પ્રીમિયમ વગરનો વીમો છે. બહુ સાચી વાત છે. અને એન્જિનિયરોનું તો કાકા આ જ છે. હવે શું કરવાનું? મને પણ ઘણી વાર એવું થાય કે કશું આમ ગમતું નહીં એમ. જો મારા બાપા એવું કહેતા હતા, તમને રવિવાર ના ગમે ને તો તમે મિત્રો બદલો, અને સોમવાર ના ગમે તો વ્યવસાય બદલો. અને એકે ના ગમે તો પછી તારામાં જ પ્રોબ્લેમ છે. ના એવું નહીં. ના ના ના